પછી જોઈએ અંતર્ગોળના આપણે કિસ્સા જોઈ લીધા, વિવિધ સ્થાને વસ્તુને રાખીએ ત્યારે પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે. એ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એના વિશે જોઈએ. તો સૌપ્રથમ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ એ ટોર્ચ, સર્ચ લાઇટ, ગાડીની હેડલાઇટ આ બધી જગ્યાએ થાય છે. બરોબર? કેમ કે એના કારણે શું થાય કે પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણો મેળવવા માટે થાય છે. કઈ રીતે થાય છે એ સમજાવું. કે અહીંયા તમે જુઓ, ધારો કે આપણા પાસે એક અંતર્ગોળ અરીસો છે. કયો અરીસો છે? અરે આપણે જાણીએ છીએ, આ મુખ્ય અક્ષ દર્શાવીએ છીએ. જ્યારે પ્રકાશના સમાંતર કિરણો અરીસા ઉપર આપાત થાય, આ વસ્તુમાંથી આવતા કિરણો, તો એ ભેગા ક્યાં થાય? મુખ્ય કેન્દ્ર એફ ઉપર ભેગા થાય છે કે નહીં? નિયમ આવું કહે છે, થાય છે. પરંતુ જો પ્રકાશનું કિરણ એફ માંથી આપાત થાય તો ક્યાં જાય? મુખ્ય અક્ષને સમાંતર આગળ જાય છે. જાય કે ના જાય? તો આ થઈ ગયું આપણી બેટરી, મતલબ કે આ ટોર્ચ. અને અહીંયા જે એનું કેન્દ્ર હશે ત્યાં હશે બલ્બ. ત્યાં શું હશે? બલ્બ ગોઠવેલો હશે ને. તો એ બલ્બમાંથી પ્રકાશનું કિરણ, મુખ્ય કેન્દ્ર આગળ બલ્બ ગોઠવ્યો હોય. ક્યાં ગોઠવ્યો હશે બલ્બ? મુખ્ય કેન્દ્ર આગળ જ એનો બલ્બ ગોઠવેલો છે. આથી પ્રકાશનું કિરણ ક્યાંથી આપાત થયું કહેવાય? તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી. અને મુખ્ય કેન્દ્ર એફમાંથી આ અરીસા ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય એટલે મુખ્ય અક્ષને સમાંતર પાછા ફરે છે. આથી આ બલ્બમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય ને આ રીતે સીધો જાય છે. જાય છે કે નહીં? આ બેટરીમાંથી આ બધું જાય છે કે નહીં? આ એવું કહેવા માંગે છે. સમજ્યા આખી વસ્તુ? કે કેમ અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર એફ ઉપર બલ્બ રાખવામાં. હવે એ જ બલ્બ તમે એ ટોર્ચમાંથી બહાર કાઢો અને એને ચાલુ કરો, એ પ્રકાશનો કિરણ સીધો નહીં જાય. કેમ નહીં જાય? કેમ કે એ પ્રકાશનો કિરણ ચારે બાજુ ફેલાઈ જશે, એટલે જુઓ એટલો દૂર સુધી જાય. પણ એ જ બલ્બને જ્યારે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર આગળ ગોઠવી દેવામાં આવ્યો. અંતર્ગોળ અરીસો એટલે ક્યાંથી? તો કે જો આની અંદર છે, દેખાય છે આ લાઇટની અંદર વચ્ચે બલ્બ હશે ને ચારે બાજુ એના પાછળના ભાગમાં એક એવો શાઇનિંગ વાળો ભાગ હશે, યા તો કાચ હોય, સોરી અરીસો હોય એવો, યા તો કોઈ પણ એવું પ્લાસ્ટિકનું મટીરિયલ હોય કે જેના ઉપર એવું પડ લગાવ્યું કે જે પરાવર્તક સપાટી બની જાય. શું બની જાય? પરાવર્તક સપાટી બની જાય. ઓકે. તો આ પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય એટલે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે, પણ તમે સોરી પરાવર્તન પામે છે. પણ ઘણી વખત તમે આવું જોયું હશે. ધારો કે આ ટોર્ચ, અને ટોર્ચમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ આ રીતે જતો હશે, સીધો જતો નથી. કેમ એવું થાય છે? કેમ કે જે બલ્બ ગોઠવ્યો હશે ને બલ્બ, એ બલ્બ બને કે એ મુખ્ય કેન્દ્ર એફ ઉપર હોય. એ જે પણ તમે દર્પણ પાછળના સાઈડમાં જે દર્પણ ગોઠવ્યું હતું કે નહીં, એ દર્પણના મુખ્ય કેન્દ્રે એફ આગળ બલ્બ નથી. કેમ કે સામાન્ય કંપનીવાળા હોય તો એ જેમ તેમ ફિટ કરે એવું પ્લાસ્ટિકનું મટીરિયલ બનાવે અને એના વચ્ચોવચ્ચ બલ્બ ગોઠવી દે. એટલે એવો કોઈ નિયમનું એક્ઝેક્ટ પાલન થાય નહીં. એટલે આ પ્રકાશનું કિરણ એફમાંથી આપાત થયું કહેવાય, બીજા કોઈ બિંદુથી આપાત થયું કહેવાય. એટલે એ પ્રકારના કિરણો આમ પણ જાય, આમ પણ જાય, આ રીતે બધી દિશામાં જાય છે. સમજ્યા આખી વસ્તુ તમે? જેના કારણે તમારા જે બલ્બમાં સોરી તમારા બેટરીમાંથી જે પ્રકાશ જતો ને આ રીતે ફેલાતો. પણ ઘણી એવી કંપનીની બેટરી એવી પણ, અથવા ટોર્ચ એવી પણ હોય છે, બેટરીના શબ્દ વપરાય, ટોર્ચ એવી પણ હોય છે કે જેનો પ્રકાશનો કિરણ એકદમ દૂર સુધી જતો હોય. જાય છે કે નહીં? એ દૂર સુધી કઈ રીતે જાય કે એ પ્રકાશના કિરણ જે ફેલાતા હતા ને ભેગા કરીને એક જ દિશામાં. કેમ કે એમને જે બલ્બ ગોઠવ્યો હશે ને એ ટોર્ચમાં રહેલા અંતર્ગોળ અરીસાના એક્ઝેક્ટ મુખ્ય કેન્દ્ર એફ ઉપર ગોઠવેલો હશે. નિયમ પ્રમાણે એક્ઝેક્ટ ગોઠવ્યો એટલે પ્રકાશના કિરણો સમાંતર થાય એટલે સીધે સીધા જાય, અને જેટલા ભેગા થાય ને એટલા દૂર સુધી જાય. એટલે તો લેઝર લાઇટનું ટપકું કેટલું નાનું હોય છે, એ પ્રકાશના કિરણો એકદમ ભેગા થયેલા હોય છે એટલે વધારે દૂર જાય છે. કેમ કે પ્રકાશના કિરણો ભેગા થાય એટલે શક્તિશાળી બનતા જાય, અને શક્તિશાળી બને એટલા દૂર જતા જાય. એટલે તો મેં તમને કીધું એ પ્રમાણે બલ્બને તમે હાથમાં લેશો ને તો એ પ્રકાશના કિરણ ચારે બાજુ ફેલાઈ ગયા, એટલે એટલો પ્રકાશ તમને ઊભા છો એટલામાં જ આવશે, દૂર સુધી આવશે. પણ એ જ પ્રકાશના કિરણને ભેગા કરો એટલે વધારે દૂર જતા જાય. ઓકે. તો ટોર્ચમાં, સર્ચ લાઇટની અંદર, ગાડીની હેડલાઇટની અંદર, આ બધાની અંદર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે. બીજો ઉપયોગ ક્યાં થાય છે કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દાઢી કરવા માટે અને મેકઅપ કરવાના અરીસા માટે. મતલબ કે એક એવો અરીસો હોય અંતર્ગોળ અરીસો, મિરર, કે જેના કારણે આપણે દાઢી અથવા મેકઅપ કરી શકતા હોય. જેમ કે હું આ રીતે મારા સામે કોઈ અરીસો છે, બરોબર, એ અરીસા માટે દાઢી કરવા માટે એનો ઉપયોગ કરતો હોઉં તો એ અરીસો કોઈ પણ એક એવો પતલો આ રીતનો અરીસો હશે, અંતર્ગોળ અરીસો, એકદમ વક્ર હોય નહીં. કેમ કે અરીસો કેવો તમને દેખાય? પ્લેન દેખાય. તમને એક પ્લેન જ દેખાતો હશે ને. પણ કેમ પ્લેન દેખાય? કેમ કે એટલો બધો વક્ર નથી હોતો, એ માપે વળેલો હોય છે. દાખલા તરીકે આ અંતર્ગોળ જ છે, આ કેવો છે? અંતર્ગોળ છે, પણ એટલો બધો વક્ર છે. હવે જેટલો પતલો અરીસો અથવા વક્ર ઓછો હોય ને એનું મુખ્ય કેન્દ્ર એટલું દૂર હોય, એનું મુખ્ય કેન્દ્ર કેવું હોય? દૂર. તો મારા સામે જે અરીસો ગોઠવ્યો હોય અંતર્ગોળ અરીસો, એ અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર મારી આ બાજુ હોય. સમજ્યા આખી વસ્તુ? તો હું ક્યાં ઊભો છું?
હું મતલબ વસ્તુ ક્યાં ઊભો છું? ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની. આથી મારું પ્રતિબિંબ અંદર કેવું દેખાય? આભાસી અને ચત્તુ અને વસ્તુ કરતાં મોટું. આથી હું વ્યવસ્થિત દાઢી કરી શકું. નહીં તો પછી બીજો કોઈ અરીસો હોય તો દાઢી કરવા જઈને મૂછ કપાઈ જાય, મૂછ સેટ કરો તો દાઢી કપાઈ થાય કે નહીં? એવું લોચા વાગે કે નહીં? ઓકે, પ્રતિબિંબ મોટું મળે છે. બીજું, મેકઅપ કરવા માટે તમને ખબર પડે વ્યવસ્થિત મેકઅપ કરી શકો. છોકરીઓ કરતા હોય તો, છોકરાઓ આપણે તો જિંદાબાદ છે, આપણે એ બધી જરૂર હતી નથી. બરોબર? આપણે લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય, આપણે સીધા ઉઠ્યા, નહીં ધોઈને તૈયાર થયા, નવા કપડાં પહેર્યા, આપણે રેડી. કદાચ વધારે એવું કોઈ હોય તો લગાવે પાવડર, બાકી રેડી. આપણે એટલા સંતોષ હોય, બાકી છોકરીઓમાં આટલું બધું હોય નહીં. સંતોષ ના હોય એમ કહું છું. 1 કલાક તો મેકઅપમાં જાય છે. ઓકે, તો એ અંતર્ગોહિસાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ બીજો ઉપયોગ શું છે કે દાંતના ડોક્ટર જે ડેન્ટિસ્ટ આવે છે એ દાંતનું મોટું પ્રતિબિંબ દેખવા માટે પણ અંતર્ગોહિસાનો ઉપયોગ કરે છે. અહીંયા આકૃતિ દેખાય છે. આ ફોટામાં તમે જુઓ તો કે આ એક ચમચી જેવો ભાગ હોય આ રીતે, અને ત્યાં શું હોય? અંતર્ગોળ અરીસો. આ વધારે વક્ર હોય. આ કેવો હોય? વધારે વક્ર. એટલે આનું મુખ્ય કેન્દ્ર નજીક હોય. આનું મુખ્ય કેન્દ્ર કેવું હોય? નજીક. નજીક હોય એટલે તમે જુઓ અરીસાને એકદમ દાંતથી નજીક ગોઠવ્યો તો પણ એનું પ્રતિબિંબ સીધું જ મળ્યું. કેમ? કેમ કે આ દાંત રહ્યો ને આ વસ્તુ કહેવાય, અને વસ્તુ ક્યાં મૂકી છે? એફ અને પીની વચ્ચે. તો હવે થશે શું? તો કે પ્રતિબિંબ કેવું મળશે? ચત્તુ, આભાસી અને ચત્તુ અને વસ્તુ કરતાં મોટું. હવે કોઈ ડેન્ટિસ્ટને દાંતની પાછળ રહેલો સડો દેખવો હોય તો કોઈ પ્રોબ્લેમ દેખવો હોય થોડો કે તમારા મોઢાની અંદર ગરીને જોશે. એ શું કરશે? એ જે અરીસો આવે ચમચી ટાઈપ એ અંદરના ભાગમાં ગોઠવશે, એટલે એને તમને પાછળનું પ્રતિબિંબ મળી જશે. મળી જાય કે નહીં? તો આ રીતે પ્રતિબિંબ જુએ છે, આભાસી અને ચત્તુ પ્રતિબિંબ, અને તમારા દાંતની જે પણ સર્જરી હોય કરતા હોય છે. એના પછીનો ચોથો ઉપયોગ શું કીધો? તો કે સૌર ભઠ્ઠીમાં સૂર્યના કિરણોને કેન્દ્રિત કરવા માટે. હાલ તમે કીધું એ પ્રમાણે કે પ્રકાશના કિરણો શું કરે? ભેગા કરે. કયા કિરણો હોય? કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો. આપણે નિયમ ભણ્યા કે જો મુખ્ય અક્ષને સમાંતર કિરણો હોય તો એ ક્યાં કેન્દ્રિત થાય? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. તો આવો કોઈ અંતર્ગોળ અરીસો હોય જેના ઉપર મુખ્ય અક્ષને સમાંતર કિરણો. હવે સમાંતર કિરણો ક્યાંથી આવતા હોય? અનંત અંતરથી આવતા હોય. ક્યાંથી આવતા હોય? તો આપણે એવું સમજશું કે જે સૂર્યમાંથી આવતા કિરણો છે ને એ ખૂબ દૂરથી આવે છે, તો એ મુખ્ય અક્ષને સમાંતર હોય. કેમ કે સૂર્યમાંથી આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર જ હોય છે. આ બધા કિરણો ભેગા ક્યાં થાય? એક જ બિંદુએ ભેગા થાય કે ના થાય? આ બધા જ કિરણો એક જ બિંદુએ ભેગા થાય, અને એ કયું બિંદુ હોય? એફ. કયું હોય? એફ. તો તમે વિચારો કે આ પ્રકાશના કિરણો આટલા છૂટા છૂટા આવા હતા, પણ ભેગા થયા એટલે અહીંયા ભેગા થયા કે નહીં? એની તીવ્રતા ખૂબ જ વધી જાય. એની તીવ્રતા શું થઈ જાય? ખૂબ જ વધી જાય. એટલે ત્યાં ગરમી ખૂબ વધારે હોય. મુખ્ય કેન્દ્ર એફ આગળ ગરમી કેવી હોય? ખૂબ જ વધારે હોય. તો એ પ્રકાશના કિરણો ભેગા કરી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આ તમને દેખાય છે એક ડીશ ટીવી જેવું છે, તો એના મુખ્ય કેન્દ્રે એફ આગળ એક પાત્ર ગોઠવી દીધું છે કે જેના અંદર તમે કોઈ પણ ખાવાની વસ્તુ ભરો કે ગરમ કરવાનું હોય, મતલબ કે એક પાણીની તપેલી મૂકી દો, એ પાણીની તપેલીમાં બટેકા મેળ દો, એટલે એ પાણીની તપેલી ક્યાં ગોઠવો છો આપણે? તો કે મુખ્ય કેન્દ્ર એફ આગળ. તમને એમ થાય સાહેબ આવું બનાવટ કઈ રીતે કરવાની? તો ધારો કે આ અંતર્ગોળ અરીસો છે. આ કયો છે? આપણે ડીશ ટીવી જોઈ છે ને, તો ડીશ ટીવીમાં તમે જોયું તો સોરી એ D2H જેને કહીએ, બરોબર? તો અહીંયા એક ડબ્બી હોય છે, આ રીતે ગોઠવી હોય છે કે કેમેરો જે કહીએ, સેન્સર કહીએ, અથવા એક પ્રકારનું સેન્સર જ કહેવાય. એ ત્યાં શું થાય ખબર છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર હોય. ક્યાં હોય? કેમ? કેમ કે બધા જ પ્રકાશના કિરણો સિગ્નલ આવે કે નહીં, જે એ સિગ્નલ ક્યાં ભેગા થાય? ત્યાં ભેગા થાય. એ ડબ્બી જે ગોઠવી હોય ને એ ક્યાં ગોઠવી હોય? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. આ રીતે દંડિકા વડે ગોઠવી હોય છે. ગોઠવી હોય છે કે નહીં? તો આઈકણ પણ આપણે એવું તપેલી મૂકવાનું સ્ટેન્ડ બનાવી દેવાય. શું કરી દેવાય? તપેલી મૂકવાનું સ્ટેન્ડ. અને આ તપેલીમાં પાણી નાખશું, બટેકા કાપીને નાખી દઈશું, થોડીક નૂડલ્સ નાખી દઈશું, અને પછી શું બની જશે? નૂડલ્સ તૈયાર. બરોબર? બાફીને મસાલો નાખી દેવાનો એટલે તમારા નૂડલ્સ તૈયાર. વાર લાગશે. શિયાળો હશે તો થોડીક વાર લાગશે, ચોમાસું હશે તો કદાચ આખો દિવસ થશે, પણ ઉનાળો હશે તો થોડીક વારમાં બની જશે. બરોબર? ઓકે, તો અંતર્ગોળ અરીસાના આ 4 ઉપયોગો છે. યાદ રહેશે? પહેલો ઉપયોગ શું છે? ટોર્ચમાં, સર્ચ લાઇટમાં, ગાડીની હેડલાઇટમાં. હેડલાઇટ મતલબ આગળની લાઇટ. બરોબર? કેમ કે બીજો એક ગાડીનો ઉપયોગ આવશે, એ બહિર્ગોળમાં આવશે. બીજો ઉપયોગ શું છે? કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દાઢી કરવાના, મેકઅપ કરવાના અરીસા તરીકે પણ થાય છે. ત્રીજો તો કે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડોક્ટરો દાંતનું મોટું પ્રતિબિંબ દેખવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. અને ચોથો કે સૌર ભઠ્ઠીમાં સૂર્યના કિરણોને મેળવવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય